હાથી કાંડમાં ક્રાઇમ બ્રાન્ચના મહેસાણામાં ધામા સર્જાયા છે અને કડીના બોરીસણામાં તપાસ તેજ કરવામાં આવી છે। 17 દર્દીઓ ઉપરાંત ગ્રામજનોના નિવેદન લેવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સહિત અધિકારીઓની ટીમની તપાસ હાથ ધરવામાં આવી છે। બોરીસણા ગામના મહાદેવ મંદિરમાં કેમ્પ થયો હતો અને મૃતકના પરિવારજનો અને હોસ્પિટલ લઈ જવાયેલા વ્યક્તિઓના નિવેદન લેવામાં આવ્યા છે। કેમ્પના સાક્ષી બનેલા ગ્રામજનોના પણ નિવેદન લેવામાં આવ્યા છે। ચાલતી ડમી સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસના કારણે વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યાના આક્ષેપ શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવ્યા છે। શાળા સંચાલક મહામંડળે આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પત્રમાં લખ્યું કે 16 વર્ષની નીચેના વયના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન પ્રથા બંધ કરવામાં આવે। ખાનગી ટ્યુશનના વધતા જતા વ્યાપ સામે બધીને દૂર કરવા માટે શાળા સંચાલક મંડળે ભલામણો કરી છે, જેમાં બોર્ડની પરીક્ષામાં ગુણના બદલે ગ્રેડિંગ પદ્ધતિ દાખલ કરવા માટે પણ ભલામણ કરી છે। જો કે શાળા સંચાલક મંડળના પત્રથી ટ્યુશન ક્લાસીસ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ટ્યુશન ક્લાસીસ સંચાલકોનું કહેવું છે કે ખુદ શાળાઓ જ ખાનગી ટ્યુશનને પ્રોત્સાહન આપી રહી છે। માધ્યમિક શિક્ષણ ધારાની જોગવાઈઓ મુજબ ગ્રાન્ટેડ શાળાનો શિક્ષક અથવા સરકારી શાળાનો શિક્ષક ખાનગી ટ્યુશન નથી કરી શકતો। આપણે ગઈકાલે જ સાંભળ્યું કે કપડવંજ તાલુકાના કોઈ ગામમાં ગ્રાન્ટેડ શાળાના પ્રિન્સિપાલ ટ્યુશન કરી રહ્યા હતા હાઈસ્કૂલના। એ કઈ રીતે ચાલી શકે? પણ શાળા સંચાલકો તો ટ્યુશન ક્લાસ બંધ કરવાની વાત કરી એ ખૂબ ગેરવ્યાજબી છે, કારણ કે એ લોકો પોતે જ સ્કૂલોમાં સ્કૂલ કલાક પછી ટ્યુશનો ચલાવી રહ્યા છે। એ બંધ કરવાની જરૂર છે। એ લોકો પોતે જ શાળામાં સારું શિક્ષણ નથી આપતા, એટલે ટ્યુશન ક્લાસો ચાલી રહ્યા છે। તો એમણે શાળામાં સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરવાની છે। તરફ વડોદરા શહેરમાં હની ટ્રેપ કરતી ગેંગ પોલીસના સકંજામાં આવી ગઈ છે। પોલીસે મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી। હની ટ્રેપ કરતી આ ગેંગે આણંદના રિયલ એસ્ટેટ એજન્ટ પાસેથી 1,45,000 ખંખેર્યા હતા। આરોપી મહિલાએ મકાન બતાવવાના બહાને વ્યક્તિને કપુરાઈ ચોકડી પાસે બોલાવ્યા હતા અને સાગરીતોએ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી હતી। પકડાયેલા 5 આરોપી રાજકોટના રહેવાસી છે। 5 પૈકી 2 આરોપી પર ગોંડલ અને સુરતમાં હની ટ્રેપના ગુના દાખલ છે। તો આરોપીઓ હની ટ્રેપમાં ફસાવા માટે અલગ અલગ મહિલાઓનો ઉપયોગ કરતા હતા। પોલીસે મોબાઈલ તેમજ ફેસબુક અને આ ઉપરાંત યુપીઆઈથી ટ્રાન્સફર કરવામાં આવેલ બેંક એકાઉન્ટની તપાસ હાથ ધરી હતી। કચ્છના મુન્દ્રાના દરિયામાં બોટ ડૂબવાનો મામલો સામે આવ્યો છે અને મરીન પોલીસે તમામ 5 માછીમારોને બચાવી લીધા છે। રાત્રે 12 વાગ્યે ડૂબ્યા હતા માછીમારો અને મોડી રાત્રે જ માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મુન્દ્રા પોલીસની કામગીરીથી માછીમારોના જીવ બચાવી લેવામાં આવ્યા છે। તો રાત્રિના સમયગાળા દરમિયાન જ આ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને માછીમારોનો જીવ બચાવ। બાપુનગરમાં ગુજરાત બોટલિંગ 4 રસ્તા પાસે પીસીબીએ દરોડા પાડ્યા અને રજની એસ્ટેટમાં શેડના ધાબા પરથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપાયો। 4.97 લાખની કિંમતની દારૂની 3,192 બોટલો ઝડપાઈ છે। અરુણ ભટ્ટ તેમજ સુમિત ઉર્ફે કાંચો અને રવિ રાજપૂત ફરાર થયા છે। તો પીસીબીએ મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। પોલીસના ગુનેગારો સામે આકરા તેવર જોવા મળી રહ્યા છે અને વેરાવળ અને સોમનાથ પંથકમાં છેલ્લા 10 વર્ષથી આતંક મચાવનાર 14 આરોપીઓ સામે ગુજસીટોક દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓ ટોળકી બનાવી ગુનાઓ આચરતા હતા। પકડાયેલા આરોપીઓમાં મોટાભાગના આરોપીઓ ભૂતકાળમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે। આ નબીરાઓ સામે ખંડણી, હત્યા, લૂંટ વગેરે સહિતના 196 જેટલા વિવિધ ગુનાઓ નોંધાયેલા છે, જેને લઈને પોલીસે આકરી કાર્યવાહી કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। નવાઈની બાબત તો એ છે કે ટોળકીના ગેંગ લીડર વસીમ ઉર્ફે ભૂરો સામે કુલ 26 ગુનાઓ દાખલ થયેલા છે। તો બીજો મુખ્ય આરોપી શરીફ ઉર્ફે માથો પટણી સામે કુલ 28 ગુનાઓ નોંધવામાં આવ્યા છે। ટોટલ અમે 14 આરોપીઓ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષના ગુનાનો ઇતિહાસ કાઢીને ટોટલ 196 ગુના એ લોકોના વિરોધમાં નીકળેલા અને એ સંદર્ભે 14 આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે। 2,500 કરોડનું જમીન કૌભાંડ સામે આવ્યું છે અને ડુમસ વાટાની જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા છે અને 351 જમીનના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા છે। તો પાલિકામાં સાયલન્ટ ઝોનના નામે કોઈ પ્રોજેક્ટ જ નથી। સમૃદ્ધિ કોર્પોરેશન સહિત અધિકારીઓની સંડોવણીની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે।
નકલી પ્રોપર્ટી કાર્ડ લઈ જમીન વેચવા જતા રેકેટ સામે આવ્યું. જમીન માલિક આઝાદ રામોલિયાએ ફરિયાદ નોંધાવી છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદીએ સીએમ કાર્યાલય સુધી ફરિયાદ કરી છે. સરકારી બાબુઓ સીએમના આદેશને પણ ઘોળીને પી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામ એફઆઈઆરમાંથી ગાયબ થયા છે. તત્કાલીન સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કેડી ગામિત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો એડી પટેલ સહિતના સરકારી બાબુઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. ભાગીદારી પેઢી સમૃદ્ધિ કોર્પોરેશનના મોટા માથાઓનું રૂપિયા 2500 કરોડનું જમીન કૌભાંડ સામે આવ્યું છે. તો ડુમસ વાટાની જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બની ગયા હોવા મામલે ફરિયાદી આઝાદ રામોલિયાએ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હતી. 351 જમીનના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હોવાની માહિતી સામે આવી છે. તો પાલિકામાં સાયલન્ટ ઝોનના નામે કોઈ પ્રોજેક્ટ જ નથી તેવી પણ વિગત સામે આવી છે. બ્રોકર નકલી પ્રોપર્ટી કાર્ડ લઈ જમીન માલિકને જમીન વેચવા પહોંચતા સમગ્ર રેકેટ ઉજાગર થયું હતું અને આ મામલે સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમારી સાથે હાલ સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, આ 2500 કરોડનું આખું જમીન કૌભાંડ સામે આવ્યું છે, શું વિગતો સામે આવી રહી છે? બિલકુલ, સુરતના ડુમ્મસ રોડ પર કહી શકાય કે જે જમીન છે તે કરોડો રૂપિયામાં વેચાતી હોય છે. ત્યારે આ જમીનના નકલી પ્રોપર્ટી કાર્ડ લઈને એક બ્રોકર મૂળ જમીન માલિકના જમીન વેચવા જતા મામલો સામે આવ્યો છે, જેને લઈને આઝાદ રામોલિયા નામના જે જમીન માલિક છે તેને આ મામલે કહી શકાય કે સીએમઓ ઓફિસમાં લેખિતમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધ્યો છે. ખાસ કરીને આ સમગ્ર મામલામાં સુપ્રિન્ટેન્ડન્ટ કેડી ગામિત અને એનડી પટેલ સહિત સરકારી બાબુઓ છે તેમની સંડોવણી સામે આવી છે. શહેરના સમૃદ્ધિ કોર્પોરેશનના નામી બિલ્ડરો છે તેમના નામ પણ સામે આવ્યા છે. જો કે આ વિવાદ છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યો છે અને સીઆઈડી ક્રાઇમે આ મામલે ફરિયાદ દાખલ કરી આરોપીઓને પકડવા માટે અને તેમના સ્ટેટમેન્ટ માટેની કામગીરી શરૂ કરી છે. પણ જે જગ્યા ઉપર આ જમીનની વાત કરવામાં આવે છે ત્યાં કોઈ પણ જાતનો પ્રોજેક્ટ કરવામાં નથી આવ્યો. સૌથી મોંઘી અને લકડી જેવી 2500 કરોડની આ જમીનનો મામલો છે. ત્યારે હવે સુરતમાં જમીનને લઈને ચર્ચાનો દોર શરૂ થયો છે અને સુરતના નામી બિલ્ડરો છે તેમની સંડોવણી સીધી આ કેસમાં સામે આવી રહી છે. હવે તો સીઆઈડી ક્રાઇમે આ મામલે ગુનો દાખલ કર્યો છે અને તમામ લોકો વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા બાદ તેમની ધરપકડ કરે તેવી શક્યતા છે. પણ કહી શકાય કે ગુજરાત અને એમાં પણ દક્ષિણ ગુજરાતની જમીનોના ભાવ જે રીતે વધી રહ્યા છે અને જે રીતે પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે તેમાં સૌથી મોટું કૌભાંડ કહી શકાય. અને તમામ સરકારી અધિકારીઓથી લઈ કલેક્ટર સુધીના અધિકારીઓની સંડોવણી હોવાના આક્ષેપો થયા છે. ત્યારે સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે શું આવે છે તે સૌથી મહત્વની વાત છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમરાવતી લેટર કાંડમાં ફસાયેલ પાયલ ગોટીએ સૌપ્રથમ વખત મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. જેલ મુક્તિ બાદ તેમના વતન વિઠ્ઠલપુરમાંથી પ્રેસ કોન્ફરન્સ યોજીને ઘટના અંગે મહત્વના ખુલાસા કર્યા છે. પાયલ ગોટીએ કહ્યું કે મેં કોઈ ગુનો કર્યો નથી. કહેવાતા લેટરની એફએસએલ તપાસ કરવામાં આવે જેથી સાચી હકીકત બહાર આવશે. વધુમાં તેમણે પોલીસ પર તેમને મારવાનો આક્ષેપ કર્યો છે. વધુમાં કહ્યું કે મારું જે જાહેરમાં સરઘસ કાઢીને અપમાન થયું તેનો મારે ન્યાય જોઈએ છે. અને પાયલ ગોટીએ ધારાસભ્ય કૌશિક વેકરિયાને પોતાના મોટા ભાઈ ગણાવી તેમને 3 પેજનો પત્ર લખીને પોતાના ન્યાય અપાવવા માટે માંગ કરી છે. એફએસએલમાં તપાસ કરાવી લ્યો. જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને મારી છે એના પ્રત્યે જે લોકોને પોલીસ વાળા મેં મારા મોટા ભાઈ કૌશિકભાઈ વેકરિયાની આ આખી ઘટના બની એનો મેં રાતે ત્યાંથી હું આવી પછી મેં રાત્રે બહુ વિચારીને 4 વાગ્યાથી મેં લખ્યો છે 3 પેજ. હું એને મોકલવા માંગુ છું. કાનૂનના વિભાજનને લઈ દિયોદર બંધનું એલાન પાડવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપ્યું છે મોટું નિવેદન અને દિયોદરને જિલ્લો બનાવવા લડત લડીશું. ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ કે સુપ્રીમમાં જઈશું તેવું કહેવામાં આવ્યું છે. સ્થાનિક ધારાસભ્ય કેસાજીને ખુલ્લા મંચ પરથી દિયોદરના આંદોલનમાં જોડાવા હાકલ કરી છે. સાંસદ ગેનીબેન સાથે વિધાનસભા અધ્યક્ષને ન્યાય અપાવવા માટે માંગ કરવામાં આવી છે. જો જિલ્લો ન આપવો હોય તો અમને બનાસકાંઠામાં જ રાખો તેવું કહેવામાં આવ્યું છે. આમાં બહુ મોટા રાજકારણ રમવામાં આવી રહ્યું છે તેવું પણ ભરતસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે. દિયોદર પર કોઈ અખતરા કરવાનું બંધ કરો તેવું પણ ભરતસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે.
હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના વકીલો રાખવાની તમામ જવાબદારી હું જાહેર મંચ ઉપરથી લઉં છું કે જેવા હાઈકોર્ટનો વકીલ રાખવો પડે, જેટલો ખર્ચો થાય તમામ ખર્ચ કરવાની તૈયારી છે, પરંતુ આપણે લડવું છે. આપણને અન્યાય થયો છે. તો બનાસકાંઠાનું વિભાજન અને ચોથા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. હવે દિયોદરને નવા જિલ્લાનું વડુ મથક બનાવવા માટે માંગ કરવામાં આવી રહી છે. મુખ્ય મથકની માંગ સાથે દિયોદર બંધનું એલાન કરવામાં આવ્યું છે. દિયોદરને ઓગઢ જિલ્લો આપવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ દિયોદરમાં ઓગઢ જિલ્લા સંકલન સમિતિની સભા મળી છે, જેમાં રાજકીય પક્ષોના આગેવાનો સહિત સ્થાનિકો હાજર રહ્યા છે. આઝાદ ચોકમાં મળેલી આ સભામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસ નેતાઓ પણ પહોંચ્યા છે. આ બેઠકમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે. તો કાંકરેજ શિહોરી ખાતે લોકોએ બંધ પાડ્યું હતું. 2 જાન્યુઆરીથી લઈને આ દિન સુધી એટલે કે 4 દિવસથી લોકો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક તરફ બંધ પાડવામાં આવી રહ્યો છે લોકો દ્વારા, બીજી તરફ વેપારીઓ દ્વારા રેલી કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરવામાં આવ્યા છે. તેને લઈને બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ, ધાનેરા અને દિયોદરમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. સતત 4 દિવસથી વિરોધ થઈ રહ્યો છે. ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠામાં સામેલ કરવામાં આવે, કાંકરેજને પણ બનાસકાંઠામાં સામેલ કરવામાં આવે, જ્યારે દિયોદરના લોકોની માંગ છે કે દિયોદરને અલગ જિલ્લો ઓગઢ આપવામાં આવે. અત્યારે આપણી સાથે દિયોદરના ધારાસભ્ય કેસાજી છે, વાત કરીશું કેસાજી જોડે. કેસાજી, દિયોદરના લોકોની વર્ષોથી માંગ છે કે એક અલગ જિલ્લો આપવામાં આવે, અને હવે થરાદ વાવ જે જિલ્લો જાહેર કરવામાં આવતા દિયોદરના લોકો નારાજ છે. આપ શું કહો છો? સૌપ્રથમ આપના માધ્યમથી મારા તરફથી સૌને જય ઓગળજી. આ ઓગળજીની ધરતી એટલે દિયોદરની ધરતી. આ દિયોદરની ધરતીએ મને 2 વખત ગુજરાત વિધાનસભામાં ચૂંટીને મોકલ્યો છે. આ ધરતીના લોકોની આશા અપેક્ષા પૂર્ણ કરવી, એની જે માગણી છે એ રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે મારું સૌ પહેલું કર્તવ્ય છે, મારો ધર્મ છે, મારી ફરજ છે. આ વિસ્તારના ભૂગર્ભના સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આરોગ્ય અને શિક્ષણનો પ્રશ્ન હોય, આ બધા જ પ્રશ્નો એ લોકોની અપેક્ષા પૂર્ણ કરવા માટે આપણે રાત ને દિવસ પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી ત્યારે આ વિસ્તારના સામાજિક સંગઠનો, જુદા જુદા એસોસિએશન અને નાગરિકો દ્વારા મારા સમક્ષ ઓગઢ જિલ્લોની રચના માટેની જે માગણી કરવામાં આવી એ યથા સમયે મેં રાજ્ય સરકાર, વહીવટી તંત્ર સુધી આ વિસ્તારની જનતાના પ્રતિનિધિ તરીકે મૂકી છે. અને હજી પણ ભવિષ્યની અંદર લોકોની જે કોઈ લાગણી છે, લાગણી આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે હું રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ. આજે જે મહાપંચાયત થઈ હતી, મહાપંચાયતમાં લોકો એવું કહ્યું કે કોંગ્રેસ, ભાજપ અને જે આગેવાનો છે તમામ સાથે છે, ને તમામ સાથે મળીને માંગ કરી રહ્યા છે. આપ શું કહેશો? આ વિસ્તારની જનતાની માંગ રાજ્ય સરકાર સુધી પહોંચાડવી મારું કર્તવ્ય છે, કર્તવ્ય હું નિભાવીશ. આ હતા આપણી સાથે કેસાજી. તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર જોડે આ જનતાની માંગ છે જે પહોંચાડવાનું કર્તવ્ય મારું છે તે